બહેન એક હત્યારાના માં ભવાનીએ તૃપ્તિ કરી. બહેન વેરણામાં બેસી જાઓ, હું તને કરવા સુધી મૂકી જાઉં. કોણ જોગીદાસ? જોગીદાસ તેઓ તે સુરવીર અને બહેન બેટીની રક્ષા માટે જ છે. અરે બહેન, તમે વેરણામાં બેસો એટલે હું તમને દળવા મૂકી. નહીં ભાઈ, મારે દરવા જવાની એવું કોઈ જરૂર નથી. મને ભાવનગર પહોંચતી કરો. ભાઈ ભણ બહેન નાનરદાને ભાવનગરના ગઢ સુધી મૂકશો. જેવી આપની આજ્ઞા મોટા ભાઈ. બહેન નાનરદોને ભાવનગરના ગઢ સુધી નહીં, પરંતુ મહારાજા વડે સંઘના હાથમાં મૂકી આવે. બાબા ભાઈ જોગીદાસ, ભાવનગર અને મહારાજ પાસે હું તમારું બાળક આજ ભાર પાડીશ. અરે મારી બહેન, ઉપકરના બદલામાં આ જોગીદાસે કોઈ દિવસ કામ કર્યું નથી. મારી બહેન બેટીની રક્ષા કરવી એ મારી નેમ છે. જાઓ મારી બહેન, ભાણાના ઠાકોરને જઈને કહેજો કે જોગીદાસ એનું કુંડલા લઈને જ જમશે. જાઓ બહેન, જોજો ચડ્યો રણજંગમાં, ચડ્યો કુંડલા માટે. કુંડલા છે જોગાના પ્રાણ સાથે. જાઓ મારી બહેન, ભાણાના ઠાકોરને જઈને કહેજો કે જોગીદાસ એનું કુંડલા લઈને જ જમશે. જાઓ ભાઈ હા. ચાલો બહેન નાયબા, વેરણામાં બિરાજો એટલે વેરણું ભાવનગર તરફ રવાના કરીએ. ચાલો. મોટા ભાઈ, મેં સાંભળ્યું છે કે સુબેદાર તેની વાર લઈને કુંડલા તરફ ગયો છે અને મેં આપણા સાથીદારને ખબર કાઢવા મોકલેલ છે. સાથીદાર આવે ત્યારે સાચી માહિતી મળે. પણ આજ સવારથી મારી ડાબી ભુજા ફરતી રહી છે. પણ ડાબી ભુજા ફરતે એટલે અપસકન ગણાય છે. કંઈક અનિષ્ટ આપણું થશે એવું મને જણાય છે. અરે મોટા ભાઈ, અનિષ્ટ થાય કે સત થાય એ તો એક દાદા સૂરજ દેવના હાથની વાત છે. માટે આજે આવી અમંગળ વાણી ના બોલો. દાદા સૂરજ દેવ સૌનું સારું કરશે. અરે તું ના કહે તો તને સુરેન્દ્ર દાદાની આણ છે. હા દાદા બાપુ દેવ થયા. સાથી કહે તો ખરા કોનાથી? એક સુપારી તલવારથી. અરે સાહેબ, શું કહે છે? હા, સુપારી તલવારથી. મોટા ભાઈ, એ સુપારીનું વાત હવે નડી ગયું છે. ઉપકર ફરવા એટલે એ સુપારી યમપુરીના રસ્તે રવાના. શાંત થા ભાણ, આપણે ત્યાં જઈએ અને જોઈએ પછી એ છે અને આ તલવાર છે. જગતને તે દેનાર સુરજ દાદા, આજ ખરે ટાણે અમારું કોઈ નથી. શ્રેણી સગા સંબંધી દુઃખ ટાણે આજે કોઈ નથી. ખમા કહેતા હજારો પૂછનારા આજે કોઈ નથી. શ્રેણી સગા સંબંધી આજે કોઈ નથી. આજા કુમાર ગયા પછી અમારો કોઈ નથી. અરે કોણ કહે છે કોઈ નથી? નિરાશ ન થા મારી બહેન,
મોટો દીકરો બની તેમનું સરાહનું કરાવવાનું કહેતી. માટે બહેન તમારા મનને નબળું ન બનાવો. તો બહેન ચાલો આપણે શરણાની સરે તૈયારી કરીએ. અરે જોગીદાસ મર્દ કહેવાય. એક નાની જાગીરનો ધણી હોવા છતાં આજે 1800 પાપડના ધણી સામે મેદાને પડ્યો છે. ખરેખર ઘાતો દુશ્મનના વખાણવાનો ધન્ય છે જોગીદાસ. તારા ધર્મ અને તેજને તે હોય માંથી જીવન રાખવું વિચારે છે. મહારાજ સ્નાન કરી ગયા ને શરણાની વિધિ શરૂ કરી. મૃત્યુમાં અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધન્ય છે વજેસન ઠાકોરને, ધન્ય છે બાપ ભાવનાના ભૂતને લાખો વાર ધન્ય છે. ધન્ય છે કુંડલાના નર કેસરીને ઘણી ખમા બાપ, ઘણી ખમા જોગીદાસના દુશ્મનને ઘણી ખમા. આ જોગીદાસનો દુશ્મન હોવા છતાં આજ તેના આદા ખમાના સરવણામાં ધરાવા બેઠો છે બાપ. એ મને ઘૂમે રે કેસરી
અરે ગઢવી, વેર કે દુશ્મના હોય તો મરદના જીવતા હોય છે, પણ તમારે મારા વખાણ કરવાની કોઈ જરૂર નથી. કારણ કે મરદ જો હયાત ન હોય અને એના બાપનું સરાવનું જો હું ન કરું ગઢવી તો મને કલંક લાગે. કારણ કે હાદાસમાં જેમ ભાણના અને જોગીદાસના બાપુ છે તેમ મારા પણ બાપુ હતા. એટલે જોગે સારણદેવ, આપણે વખાણ કરવાની કઈ જરૂર નથી. મેં તો મારી ફરજ બજાવી. મર્દના વેર તો મર્દની સામે હોય બાપ. આવા દુઃખ સમયે આવા મર્દ તો વેરને પીછાડે છે બાપ. ધન્ય છે બધે ઠાકોરને ધન્ય છે. એ મને ઘુમેરણ પેછડી અને હાડા ખુમાર એ હાડા અને લોકો બોલશે કે જમના બબે દીકરા હોવા છતાં બાપ રાવણા વિના કોઈ મોટા ભાઈ સામે દુશ્મનોનું સૈન્ય ઊભું છે અને આપણે તમારે જરાય ઉપાધિ કર્યા જેવું નથી. પણ જોગીદાસ, તરવનું તો ક્યારનું ચાલુ થઈ ગયું છે બાપ. સારણદેવ, આ જોગીદાસ જીવતા મારા પિતાજીનું શ્રાદ્ધ કોણ કરાવી રહ્યું છે? બીજું કોઈ નહીં જોગીદાસ. વજેસન ઠાકોર પોતે જ બેઠા છે બાપ. ધન્ય છે ભાવેણાના ઠાકોર કે જેને મારી સાથે વેર હોવા છતાં વેરીના બાપનું સરાવનું સરાવવા પોતે બેઠો છે. પણ મોટા ભાઈ પિતાજી મર્યા આપણા અને સરાવનું ભાવેણાનો નાશ કરી રહ્યો છે. બરાબર છે. બસ કરો મહારાજ, બાકીનું મને સરાવવા દો. આ તકો કરી ગયો તમે આવજો તા. જય જોગીદાસ, દાદા કુમાર
અવતાર હતો કારણ નહીં, પણ હવે વખાણું તારી મરદાઈ નહીં જોગીદાસ, વખાણ કરવાની કોઈ જરૂર નથી. એ તો મારી ફરજ બજાવી છે. પરંતુ આપના દીકરી અને મારી બહેનને મારી સાથે ભાવનગર કરી જાય. કારણ કે આ 12 રૂપિયાના શું ભરોસા. હા ભાઈ દુશ્મન હોય તો આવા હોય. એક મૂર્ખ મિત્ર કરતા દાનો દુશ્મન લાખ દર્શે શ્રેષ્ઠ. તો બોલો જોગીદાસ, આપણે અહીંયા તમારા બોલે પારનું પાર પાડીએ. મહારાજ પહેલું કુંડલા કુંડલા જોઈશે, કુંડલા તમારે જોઈશે. કુંડલા તમને કદી પણ નહીં મળે. કારણ કે સિંહોરનું તપખાનું તોડવામાં મુળુ પટેલના 50 ગોળી બળદ ફૂટી ગયા છે. તેના બદલામાં તમોને જૂનો સાવર સોંપવામાં આવ્યું છે. માટે માગો, ખુમાર માગો. કુંડલા સિવાય બીજું ગમે તે માગી શકશો. હા જોગીદાસ, કુંડલા સિવાય બીજા 10 કામ લઈ લ્યો. ના ખપે. ભાણા ઠાકોર કુંડલા સિવાય એક પણ ના ખપે. આપવું હોય તો કુંડલા આપો. કુંડલા તો તમારે કદી પણ નહીં સોંપું. અને કુંડલા નહીં મળે. મોટા ભાઈ, એક વાર જો હુક્કો ફરમાવો તો બોલતા બહાદુરના દીકરાઓને બતાવું ખુમારનું થડી. શાંત થા ભાણ. આપણે કલેશ વધારવો નથી, આપણે કલેશ ઘટાડવા આવ્યા છીએ. જોયો મહારાજ, આપની હાજરીમાં કેટલું અભિમાન ધરાવે છે. એકવાર રજા આપો એટલે આ ખુમારના ફાંસલાઓને હમણાં જ પૂરીના દર્શન કરાવો. ઠાકોર, આપનો મોઢું ડોળે છે. અને આનું જ મોઢું ડોળે છે. નહીંતર આ ખુમારની હાજરીમાં આવો શબ્દ બોલતી જીભ ત્યાંની એક આંખે બહાર નીકળી જાય. ભાણાના ઠાકોર, હવે તમારો છેલ્લો જવાબ શું છે? કાં તો કુંડલા અને કાં તો વેર કરો. અરે તો જોગીદાર, મારો છેલ્લો જવાબ સાંભળી લ્યો. શાંત ઉભો છું શાંતિને માટે. અરે શાંત ઉભો છું ક્યારનો? આ શાંતિને માટે. કુંડલા તમને નહીં મળે કદાપી આ વેદની વાટે. તો મારો જવાબ સાંભળતા રહો. ઠાકોર, એક દિવસ આ તમારી જીભે ન બોલાવું કે જોગીદાર અને આ કુંડલા તારું તો મને સુરંગ દાદાની આણ થાય. હા ભાઈ વાહ. આપના એક શબ્દની છબી મેં અમારા હૈયામાં રાખી. સોના તણી જાળ નાહક પાણીમાં નાખી. સાંભળી લો ઠાકોર, તમારા કાન ખુલ્લા રાખી. કોઈ દિવસ સુતા નહીં પથારી ઢોળ્યા પર. અરે તો જોગીદાર, હાથી શું ગમેલું? અરે તમને રે કરવા. અરે રે દીરા વજે સંથી નો દેતો ફાયદા કાઢે. અરે મળશે કદાપી માન. અરે મળશે કદાપી માન. આ વજે સના મેળવી. સમજાય સમજાય તો સમજો, બસો અમારા નથી. અરે તું કહો તો વજે સંગ ઠાકોર બસો અમારા નથી. તો સાંભળી લ્યો ભાવનગર ભોપાલ, આ ખુમારનો ડર ઈશ્વર સિવાય બીજા કોઈનો ડર નહીં. ડર એવો શબ્દ અમે અમારા દિલમાં ધરતા નથી. ડર સદાય એક ઈશ્વરનો, બાકી તમારા જેવા ચલતા નથી.
ગયા છે. નહીતર ક્યારનું દેખાડી દીધું હોત ત્યાં ખુમાણાના હાથમાં કેટલું તાકાત. અરે તો જોગીદાર, હજી શું બગડેલું છે? અરે તલવાર ખુમાણાને ઠાકોરની, ખુમાણાને ઠાકોરની ખબર પડે અહીંયા આવા ખોટા છોર અને બપોરની. તો પધારો મહારાજ, અહીંયા તલવાર તૈયાર છે. સ્વાગત કરવા આપણું આ જોગીદાર પણ તૈયાર છે. નહીં તો રહેશો નહીં કોઈ જીવતા. ખુમાર કરા ભાવણી. તો હવે કેટલી વાર છે? ક્યાં આવી જા મેદાનમાં. અરે જોગીદાર, અરે સુબેદાર, શું જુઓ છો? અરે વરસાવો તલવાર અને ભાલા કર્યા વરસાદ. અરે વરસાવો તલવાર અને ભાલા કર્યા વરસાદ. એ લીલા ક્ષત્રિયોનો ખેલ છે. અરે જોગો ચડ્યો રણજંગમાં, જોગો ચડ્યો રણજંગમાં તો રોકવો મુશ્કેલ છે. તો પછી મેદાન ખુલ્લું છે. તલવાર ન્યાન છે મુક્ત કર. ભાઈ આ ભાવનગરનો ખાસડો મારા કીધે કયારનો હારી ચૂક્યો છે. બરાબર છે. અને પાછો હું તને મોકો આપું છું. અરે ખુમારના ખાસડાની વાર લેવા આ જોગીરાજ કોઈ બાયલો નથી. આ ખાસડા હવે આ કુટલાની ખબર કડવી લાગે છે આજ અમને ધરા. ગોહિલવાળની કુંડલા પાછું નથી, હમરો તાકાત જુગાડની. ગાંડી સત્યા તલવાર છે સુવાણની. હમરો છોકરા મરવું કુંડલા ગાજ તે પ્રતિજ્ઞા સુવાણી. અરે મોટા ભાઈ આમ એકલા શું વિચાર કરી રહ્યા છો? હા મારા ભાઈ, વિચાર તો કુંડલાનો કરું છું. કુંડલા ન મળે તો ભમરોનું ધરા તારા ગોહિલ વાળનું. તાકાત કોની છે રોકે તલવાર જોગીદાર. અરે ખબર પડે સંગ્રામમાં મર્દ અને મદાઈ. અરે મોટા ભાઈ કુંડલા માટે કેસરિયા કરનાર એના જેવા મરણી ભાવે આના નાથને ક્યાં ખબર નથી. પણ સુબેદાર વડે સંઘને એમ જ કહે છે કે કુંડલા ખુમાણે ન ખપાય. કુંડલા જોઈ છે ખુમાણ
છે કુંડલામાં. કુંડલા કેળા મોહમાં પૂર્ણ વયોજા થયું છે. અરે સાહેબ, તો પડે આજે પાછો વળી જા. એમાં પાછો નહીં જા. મારી આવેલી નથી કે અહીં આવ્યો છું. જય પ્રતિજ્ઞા મારી આજે સાંભળી લે. કાન ખુલ્લો રાખી તારો કાં હું નહીં. અરે સાહેબ, તો આવ બેટા પગલા. તારા પાછા જશે નહીં. અરે તો આવ બેટા પગલા. તારા પાછા જશે નહીં. ટુકડા કરું તારા દેતા. ઉજાણી કરું સ્વામને. તું યાદ કર ભગવાનને. અરે વો કરશો ભાણ તો મારી સામેથી હટી જા. તારી શું તાકાત છે મુજે વારને રોકી શકે? આજે ખતર તળા કુમારોએ રોકી છે મુજે વારને. રક્ત પવા ભવાનીને પડો યાદના મેદાન. સુબેદાર, સંગ્રામથી ભાગે એ આ ખુમાનો નથી. જા સુબેદાર, હવે એ બધી વાત મૂક. ધન્યવાદ. ફોટો વિખાઈ જવાય. બનશે. જો નકર કુંડલામાં કેટલી લઈ એ તો ખુલ્લી સાચે ગાવ જ કે છે. આવો મળદના દીકરા રાહ કોની જુએ? કાળની હિલાસ અને સમજે નીકળશે જ્ઞાનથી. અરે કાળ નોબત વાદ છે ભયાનક સંગ્રામ. વિનાશ જેવા કુમારના આજે વાચો ફરક મારી તો પડો યાદના મેદાનમાં. જોવા છે નરે કુમારોના પાણી. એ કુમારોના પાણી જેવા જતા. કુમારોના પાણી જેવા જતા જીવતા રહેશો નહીં જગીરા. સુબેદાર સાંભળી લે. કુમારોના પાણી જેવા જતા જીવતા રહેશો નહીં. વાતો કરો છો મરદાઈની. ઉભા રહેશો નહીં. કારણ દેવ, તમે સંગ્રામ કારણે ક્યાંથી આવ્યા? જાઓ દેવ, હવે ચાલ્યા જાઓ. એ કેમ બને જગીદાર? એ કેમ બને જગીદાર? તમારા વડવાઓના અનાજથી, તમારા વડવાઓના અનાજથી આ દેહ પોતાનો છે. છતાં આવા નમલા કુમારોની કીર્તિને ઝાંખપ લગાડે છે. વાત ભીમા ભાવેણાના નાથને અસ્ત કરી સમુદ્રને ચડાવી ત્યારે મારાથી કેમ ઘરમાં બેસી રહેવાય? એમ ભાગું તમારી ભાવતા લાગે. એમ ભાગું તમારી ભાવતા લાગે. અને ભૂમિ નદીને ભાર પૂર્વજો મારા શ્રાપ છે. અરે આ તો કુમાર ભાગ્યના. એમ ભલભલાને બળવાના અને હનુમાન જોવા હથિયાર. અરે આ તો જાઉં જાતી ફોજમાં. અરે મારે મરવું એક જ વાર. એમ કે જનનીને આવાજ આવ્યો અને કવિલો કરે ગયા. આવા લાખોમાં એકાદ વિરામ રે. મારા કુમાર રંગ છે ચારણ દેવ તારી જનતાને. તે તો આજે ચારણ કુળને ઉજ્જવળ કરી દેખાડી. માગ ચારણ, તારે જે જોઈએ તે માગ. મારું એટલું જ જોગીદાર.
માંગુ એટલું જ કે ખુમાણના જગમગતા હીરા ભાણ અને જમીદાર મારે ઘરે એક દિવસ મહેમાની કરવા મારે ગામ પધારે બાપ. કારણ દેવ મહેમાની અને અમારા જેવા બહાર વગડાની જાત કારણ દેવ હું તને વચન આપું અમે જીવતા હશું તો તમારી ઘરે એક દિવસ જરૂર મહેમાની કરવા. જે તારા વાત છોડી દે દુનિયા જ્યાં તારો રોજ તારી તમે પૂછે ત્યાં તો જે તોડવાનું કહે છે પણ હવે અહીંથી જે તો તેની પાસે શીખી અરે મોટા ભાઈ એક વાર જો છૂટ આપો તો સુબેરાને હમણાં ધોમા ભલાઈ દો. પણ તારા જેવા જો ઉગતા છોકરા આ મને બેસાડી શકે તો સૈન્ય લઈ અહીં આવ્યો જ ન હોત સમજ્યો. તારા જેવા નર કઈક રણથી નિશાળતા છે. અભિમાનીઓનું અભિમાન ઉતારી છોડને ચુકાવ્યા છે. સુબેદાર અભિમાનથી બોલતો હે? અરે કુમારોની ધીરજ સામે તું અભિમાનથી બોલી રહ્યો છે. પણ સુબેદાર હવે એક કરોડ આગળ બોલીશ તો જીવાન ખેંચી રહ્યો. તો પાછળ મજાઈ હોય તો આ અમારી સામે તો મેદાનમાં પણ નજર કરીને સુબા તલવાર નથી જ્ઞાનમાં. અરે ભગવાન કરી દે બંધ ઝુકાવવાદ તને સંગ્રામમાં ખુમારોની મજાઈ તને નથી ધ્યાનમાં સુબેદાર. તો મેદાન ખુલ્લું છે. ખુમારો સુબેદાર શ્રી સામે છે. આવો મેદાને હા મોટા ભાઈ ફરી વાર આ ખાસલો આ મેદાને આવે તો પાછો હું તને મોકો આપું. કુમારો ખાસલો લઈ કર ભેગા થઈ જા. ઉઠશે જો તલવાર સુબેદારની તો માથા એક ના લઈ જમશે. અરે આવ વડે સંગના સમસા આવ મેદાનમાં મેદાન ખાલી છે. આવ આખી ગોળીવાળી શક્તિ જોગીદાસની પ્રેમ તો કરી ગઈ છે. અરે જોગીદાસે તો અમને દૂરથી એવા પાટા માર્યા છે હજી એની સ્વરે વર્તી નથી. અને જો તમને જોગીદાસ કાકાના છોકરાએ પાટું માર્યું હોય આ બંધ તમારા ડબલા તો એમાં શું નવાય રમો મહારાજ જોગીદાસ બહુ ચોકીદારી થાય છે અને રડિયાત કરે છે. શા માટે? તેમના પતિ બા માટે જવાથી બહેન કમરીવાને આને કરવા મહેમાન આવ્યા નથી તો બાપ વિના દીકરીના ગોઠ કોણ પૂરા કરે? મહારાજ કોણ પૂરા કરે? તેમને જે કહો કે જ્યાં સુધી વજેસન ઠાકોર જીવે છે ત્યાં સુધી તમારે કોઈ જાતની ચિંતા કરવાની નથી. અરે મહારાજ દાજે તો સવારનો તૈયાર કરાવી રાખે છે પણ આ પાણીને તમે જુઓ જો કોઈ ઉણપ હોય તો આ પાણીને પૂરી કરો. કરેલ દાયજામાં શું ઉણપ હોય? કારણ કે કમરીબા જેવા મારા દીકરી છે એવા તમારા દીકરી છે. એ બધું તો ઠીક મહારાજ
પણ ભાઈ જોગીદાસ અરે મહારાણી સવારે આવીને બધું સારું થઈ જાય અત્યારે મારા દિલમાં એટલે કે આપણો નાનો કુંવર ભરગવા ગયો અને જોગીદાસ નથી આવ્યો એટલે મને મણીને તો ચિંતા થયા રાખે તમે જાઓ ત્યારે કરો હમણાં જ આવું હવે તો થઈ રહી છે બ્રહ્મના કઠણાઈ ઘણી બેઠી છે દાસથી ભાવનાના ભૂપાળની અરે જમરોડી ધરા સારા ગોહિલ વાળની કોઈ ન જાણે ધરા સારા ગોહિલ વાળની કોઈ ન જાણે ગોહિલ ગતિ આવનારા કાળ મોટા ભાઈ કાળનો સદા માથે રૂપો ભરે છે છતાં એકને ખાતર મરણના થઈ નીકળેલી આ ખુમાણોની કીર્તિ આખા ગોહિલ વાળમાં પ્રખ્યાત છે કેસરી ક્ષમા ખુમાણો કુંડલા માટે એક થઈ લડતા ભલે અરે દુઃખ હજારો પણ આ ખુમાણો નથી ડરતા આપ એવું ના બોલો આપનાથી એ ઉડા થઈ સદા કીર્તિ ખુમાણની દુઃખો ભલે હજારો પડે ક્રાંતિ ધરતી આપણી ભાણની અરે સૂરજને ઉપમા આપનારી દીકરી આજે અસ્ત ચલે ગઈ અને મારા મનમાં ને મનમાં એક જ ચિંતા થયા કરે છે કે કમરીબા અને કુંવરના ખબર કાઢવા મોકલેલ સાથીદાર કાળું હજુ આવ્યો નથી અરે આ આવ્યો આપણા સંભાળતા જ કાળું હાજર છે આપણા ભાવનગરના ધણી આપણા કુંવરીબાને એટલો બધો દહેજો કર્યો કે કુંડલાની અડધી જાગીર ખર્ચાઈ જાય પણ છતાં એવું આપણાથી ના થઈ શકે આપા પણ કાળું તારા મુખ ઉપર ઉદાસીનતા કેમ છે અને આંખમાં આંસુ શા માટે આપા ભાવનગરના ધણીનો નાનો કુંવર ગુજરી ગયો છતાં પોતાની સામે 12 વર્ષની કન્યાની દીકરીને આજે હસતા મોઢે વિદાય કરી છે ધન્ય છે ભાયણાના ઠાકોરને કે તારી ઉદારતા અને હિંમતને કે પોતાના કલેજાનો કટકો જમીન છત થયો હોવા છતાં વેરીની દીકરીને દુઃખ ન લાગે એટલા માટે હૃદયના શોક અને જીગરના આંસુડા રોકી તે હસ્તે મોઢે વિદાય કરી અરે મેરી હોજો તુજ સમા તું ધીરજનો ભંડાર છે તેથી ખેડ વેર આમ જ ઉજળી કરવા મોટા ભાઈ આટલી ઉદારતા બતાવવી એ આપણી ફરજ છે ફરજ તો એ કે આપણે બંને ભાઈઓને કુંવરને ખરખરે ભાવનગર જવું જોઈએ વેરી ભલે તે હોય છતાં મર્દનો ત્યાં જોગાતનો નિર્ધાર ભાઈ કાળો આપણા બધા સાથીઓને કહો કે કાલે ભાવનગર જવા તૈયાર થાય પણ મોટા ભાઈ તું દેવબાને ઘર સુધી મૂકજો જેવી આજ્ઞા હમણાં જાઉં છું અને મૂકીને પાછો આવું છું અરે આપા આ ભાતનું શું કરું અહીંથી ભાવનગર ઘણું દૂર છે આપા જરા શિરામણ કરી દે તો સારું અરે બેટા કાણે જવાને ખબર મળ્યા પછી શિરામણ કેમ ભાવે અરે ભાણીને પાછળે સૂતો હોય ત્યારે કયો દુશ્મન એવો હોય જે શિરામણ કરવા દેશે બેટા જાઓ કાકી આપનું ધ્યાન રાખજો અરે કાઠિયાણી તમે મારી જરા પણ ચિંતા કરશો નહીં ધ્યાન રાખશે સુરજ દાદા તમારા એક વેણ માટે આ ભાણ પોતાનો પ્રાણ પાછળ છે અરે યોગીદાસ મોટા ભાઈ નહીં પરંતુ પિતા સમાન છે અરે છે જીવતો ભાણ હાથમાં તલવાર છે ત્યાં કોણ જુએ યોગીદાસ સામુ ના કોઈની તાકાત છે બરાબર ભાવ ચાલો આગળ
ચાલો ત્યાં જઈએ. એ રામ 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 બાપુ રામ રામ. રામ ભાઈ રામ. આ વાડી દેખા તે કોની છે? ઈ વાડી તો બાપુ મારી છે, પણ તમે થોડાક થાક્યા હોય એવું લાગે છે, માટે વાડી આલો થોડોક વિસામો થઈ જાય. વળી આપણા ઘોડા પણ થાકી ગયા લાગે, તેને પણ નીણ સારો નાખો એટલે તેને વિસામો થઈ જાય. સમય હોત તો શિરામણ કરાવત, પણ અત્યારે મારે ભાવનગર મહારાજના કુંવરને ખરખરે જવું છે એટલે વાડીએ ઘોડી લેવા આવ્યો. ગોળના ખરખરે આપ કોની વાત કરો છો? મહારાજ વલીસન ઠાકોર અને જોગીદાસ સાથે વેર હોવા છતાં તેની દીકરીનો દાયજો ભાવનગરના મહારાજાએ પૂર્યો હતો. એ દીકરીનો બાપ હું જ છું ભાઈ. કોણ? ભાઈ જોગીદાસ. હા ભાઈ, હું જ જોગીદાસ. નહીં મને પણ મારે ભાવનગર ખરખરે જ આવવું છે. તે હવે અહીંથી કેટલું દૂર છે ભાઈ? અરે રાજ્ય પરના ફાડ્યા દુશ્મનના દીકરાના ખરખરે જવા માટે તો તારા જેવા જોગા ઘટી જવા કોક જ મર્દ હોય. ભાઈ જોગીદાસ, અહીંથી ભાવનગર જવા માટે એકાદો કલાકનો રસ્તો તો છે. અરે ભાઈ, વેર તો સિદ્ધાંતના શરીરના નહીં. અરે મર્દોના વેર તો હોય છે. આવા સમયે હું ત્યાં ન જાઉં તો આ જોગીદાસ પર દુનિયા છૂટે અને કહે મોડે તેને માનતા તે સાવ કાયર નીકળ્યો. અરે સુવર્ણ કીર્તિમાન માનવ વિપડ નીકળ્યો. ભાઈ, મર્દના વેર તો હોય છે, એ તો મર્દ અને મદાયના જે દુશ્મન એ મોટા ભાઈ, એ બધી વાતને અત્યારે જવા દો. અત્યારે સરસ બહુ લાંબી છે. હા ભાઈ, સૌનું સારું થયું છે. તો હાલો બાપુ, પાછળ જ આપણે વાડી છે. રોટલા પાણી ખાઈ પછી આપણે જવું બધા. પટેલ, રોટલાની વાત મૂકો. આટલા બધા માણસોના રોટલા ઘડતા વાર લાગે અને મોડું થાય ભાઈ. અરે ઈ શું વાત કરો છો મારા બાપુ? અહીં તો પ્રભુની પુનાઈ છે. 40-50 માણસના રોટલા તૈયાર છે. અરે રોટલા દેવા ટાળે જો રોટલાનો ચોર થાય તે આ માણસની આ ભૂમિનો ભાર છે. અરે મહેમાન આવ્યો આને, જો ભૂખ્યો પાછો જાય તો જનેતાનું દૂધ લાવીને સંસારમાં પણ ના મળે. વાહ વાહ, મળેલા ફાડ્યા તારી જનતાને રંગ છે કે તારા જેવા મહેમાનોને માન આપનારા આપણા ભારત દેશમાં હયાત છે ત્યાં સુધી ભારત દેશની કીર્તિ સદા ઉજળે રહેશે. બાપા જલ્દી કરો, હવે ટાણું થતું જાય છે, નહીંતર મોડું થઈ જશે. હાલો ઘરે રોટલા પાણી તૈયાર છે, આપણે શિરામણ કરી પછી આપણે જાઉં. હા ભાઈ, ચાલો. હાલો તમે શું લાગી જાય? અરે ગોહિલ વાળમાં ગૌરવ ગાથા, તે વિશ્વમાં વિખ્યાત. તે જ ગોહિલ વાળ આજે થઈ ગયું સંસાન. માતા ખોરણની કૃપા, અરે માતા ખોરણની કૃપાથી કીર્તિ છે સદા ઉજ્જવળ. ભયની આપદા. મહારાજ, આમ ચિંતા કરવાથી આપની તબિયત વધુ બગડશે. આપણે ધારીએ છીએ કાંઈ, ઈશ્વર કરે છે કાંઈ. માટે ઈશ્વરની ગતિ પરવાન છે. અરે પ્રધાનજી, એ ગતિને પાર ન પામે એ જ માનવી કહેવાય. અગર જો ઈશ્વરની ગતિને પાર પામી જાય એ માનવી નહીં પરંતુ દેવ ગણાય છે. મારી આંખ, આજે આ મારી આંખ જેને જોવા માટે તલસી રહી છે એ આજે મારાથી દૂર દૂર કરે છે. મહારાજ, આપ કોને જોવા તલસી રહ્યા છો? પ્રધાનજી, હું તલસી રહ્યો છું કુમારકુળ શિરોમણી જોગીદાસને જોવા માટે. શું મહારાજ, આપ જોગીદાસને જોવા તલસી રહ્યા છો? હા પ્રધાનજી, મને ખાતરી છે કે આવા માતાના સમાચાર મળતા જરૂર જોગીદાસ આવું. મહારાજ, હાથે કરીને કોઈ મોતના મોઢામાં જાય ખરો? અરે મોતથી ડરે એ નામકના કામ છે પ્રધાનજી. મોતથી ડરે એ નામકના કામ છે. જોગીદાસના જીવનને તમે નહીં જાણી શકો. આવશે જરૂર, પણ તમે તેને ઓળખી પણ નહીં શકો. મહારાજ, ગામજનો આપને મોઢે આવે છે. આવો બાજુ. શું કહ્યું મારા જોગીદાસ? હા જોગીદાસ,
મહારાજ મારા ભાણેજનો સ્વર્ગવાસ થયો અને તમે ખબર પણ ના મોકલ્યા. અરે જોગીદાસ, ખબર કેવી રીતે મોકલું? એક બાજુ મહેમાનો આવ્યા કરે આંગણે અને બીજી બાજુ થોડું કામે લાગ્યા. મહારાજ કામમાં રહો જોગીદાસ, હજી હિંમત રાખો. વાહ મહારાજ, કેવી વાત કરી રહ્યા છો. એક બાજુથી આંખમાં આંસુડાની ધારા ચાલી જાય છે અને બીજી બાજુ હિંમત રાખવાની વાત કરો છો. વાહ, દુશ્મન અને વેર હોય તો આવા હોજો કે દુઃખના સમયમાં દુઃખમાં ભાગ લે. ધન્ય છે જોગીદાસ અને ભાણાના નાથને વેરી હોવા છતાં આજે એકબીજા ભાઈઓની જેમ દુઃખમાં ભાગ લઈ રહ્યા છે. મારા ભાઈ વેર તો સંગ્રામ હમણાં હવે દુઃખના સમયે વેરની વાતો ના લઈએ ધ્યાનમાં. આજે ગયો છે બાર કાળે આપણે જશું અગ્નિમાં. વેરની વાતો અહીંયા ના શોભે, શોભે વેર કાળે. વાહ જોગીદાસ, હવે હું તમને જોગીદાસ કહું કે ખોટા નથી કરું. નહીં મહારાજ, એવડી બધી ઉપમા મને ના આપો. કદાચ તમારે હું લખતી જાઉં માટે હવે મને જવાની રજા આપો. અરે જોગીદાસ, આવ્યા છો તો જમીને જાજો. મહારાજ, હાથમાં આવેલો દુશ્મન આમ છોડી ના દેવાય. ખબરદાર, કોઈ એક રમજાનમાંથી તલવાર કાઢી છે તો તેમના ટુકડે ટુકડા કરી નાખી. અત્યારે મારો દુશ્મન છે પણ મારા દુઃખમાં ભાગ લેવા આવ્યો. ખબરદાર, જોગીદાસ ને એક છે જેને આંગળી સીધી છે તો અરે જોગીદાસ અહીંથી ભાવનગરના સીમાડા બહાર જાય ત્યારે તેને કહેજો એક પણ જોગીદાસ ને કાંઈ કીધું તો એ રાજમહેલ યુદ્ધનું મેદાન બની જાય. અરે શાંત થાઓ, વડીલ, શાંત થાઓ. અત્યારે કોઈની તાકાત નથી કે જોગીદાસને આંગળી પણ સીધી નથી. મહારાજ, હાથમાં આવેલો દુશ્મન આમ છોડી દો એ મૂર્ખાઈ જાય. અરે આંગણે આવેલને અત્યારે સહી કરાવવાનું જવા દેવું, એમાં જ હાથની મરદાઈ છે. મહારાજ, તો આપણી ઉદારતાને જગત નબળાઈ કેમ થાય? આવી જાય સામે બંધાવાની ખબર પડે તો આવી જાઓ ભાઈ. મારા ભાઈ આપણે કેવા કામે આવ્યા છે એનો વિચાર તો કર. પણ મોટો ભાઈ, ક્યારનો ઊભો એની લાજ રમત જોઈ રહ્યો છું. વાત વધે સંગ તમારી સાથે કરે છે. ક્યારનો વચ્ચે મહારાજ, હવે વધુ અહીં રોકાવામાં સાર નથી. હવે અમે જવાની રજા લઈએ છીએ. જય સુરત. જય હજી સુધી કાંઈ સમાચાર નથી. હે જગતને અજવાળું દેનારા સુરદાદા, તમે તેની રક્ષા કરજો. અઘોર જંગલમાં નીડર થઈને ફરતી એ છોકરી કોણ હશે? છોકરી તો કોણ છે? હે એક કાંઠાળીએ છુપારો દેનારા ઓઢ મારા, હું કોણ છું તને તેનો એક વખત અનુભવ કરાવી દીધો અને જો ભૂલી ગયો તો બીજી વખત પણ અનુભવ કરાવી દો. અરે કાંત છોકરી, તારા સામે આવો તો ટ્રાય કરવાનો પડે. ચોર છે તેની તને ખબર તો છે ને? આ પૂરેપૂરી ખબર છે. તારા જેવા પારકી નો દીકરે તુકારે બોલાવે અને એ હું ના ઓળખું એવી હું મૂર્ખ નથી. હવે એક પણ શબ્દ તુકારે કીધો તો તારી જીભાન માને નીકળી જશે. ઓય નગારાને છોકરી, અરે મર્દના દીકરા, તું ક્યાં જ ઉભો રહેજે. તું જેને છોકરી કહે છે એ તારા રાત ખાટા કરશે. એ કબરાની જાત મને શું કરવાની હતી? સ્ત્રી જાતને અબળા કિનારો ભાવનગરના અભિમાની સુબા અને કોઈ વિલાસના ભેટી નથી લાગતી. તું જેને અબળા ગણે છે એ છે અગ્નિ કરી જવાડા. માનમાં રેજે ન તો તૂટી જશે સંજાડા. આટલું બધું અભિમાન છે તો હવે મારે જવું છે. તારા હાથમાં કેટલી તાકાત છે? સ્ત્રી જાતને અબળા કિનાર તારે તાકાત જોઈ હોય તો આવો મેદાનમાં અને જોઈ લે. અરે શું હોય? અરે નથી જાય.
સુબેદાર, એ દિવસે મોટા ભાઈના હોવાથી તું બચી ગયો, પણ હાલ તારે બચવું મુશ્કેલ છે. તારા જેવા છોકરાનું મારી સામે કામ નથી. અને એવા બહાના લેવા જતા એમ જ કહે કે ખુમારોને તારે કરવાની કાગળ બે હેઠો નથી. અગર હિંમત હોય તો સુભાષ સામેનો અને ખુમારોના પ્રાણ પોતાના બચાવવા આ દંડોથી મારવા આવ્યો છે. પણ વગર ને તારા જેવા ઉગતા છોકરાનો મારી સામે કામ નથી. અરે સાહેબ, એવા બહાના દેવા જતા એમ જ કહે કે ખુમારોને તારે કરવાની તાકાત નથી. અગર જો હિંમત હોય તો સુબા મેદાનમાં અને જોઈને ખુમારોના હોય પ્રાણ બચાવવા હોય તો પાછો ભરી જા, નહીતર ભેદ છે માં ભવાની પહોંચાડ છે પલોકમાં. વાગે સ્વામીના ચોકમાં. અરે બહુ દિવસ ત્યાં રાખી દીધો છે. હવે આજથી આજથી સ્થાનેથી તું શક્ય જઈશ નહીં. હટી કોણ એક બાજુ આજ એ મળેના દીકરાને એની મરદાઈ બતાવવાનો મોકો માંડ મળે તો આવવા દે. આજ આ ખુમારોની ટેકેલી અને જીતેલી તલવારના ઘા અને ખાતો લાય. કોણ જોગીદાર? હા, તારો કાળ જોગીદાર. જોગીદાર, સમજી જાઓ તો સારું છે. માટે અત્યારે સાદે ભાવ હુકમ ફરમાવું છું. આ વડે સંજ્ઞા નામથી. અરે સુબેદાર, મહારાજ વધ્યો છે તો અમારો વડીલ છે, પણ તમારા જેવા એના ચમચા કેટલા છે એ જ ખબર નથી. જોગીદાર, દિવાળી સંભાળે નહીતર નહીતર તું શું કરીશ? શું કરે છે બધું છે. હવે તો જોઈ લ્યો, સત્તા ને તાકાત આ બધી છે મારા હાથમાં. કેદ કરવા ખુમારોને આ ફોજ લઈ આવ્યો સંઘાટમાં. અરે સુબેદાર, ફોજના બળ પર ખુમારને સાદે કરવા નીકળ્યો છે, પણ આખા એક વહેલવાડમાં ખુમારોની શૂરવીરતાના વખાણ થઈ રહ્યા છે. એને તું કેવી રીતે સાદે કરીશ? જા સુબેદાર, મને તારા છોકરાઓની દયા આવે છે. હવે ઉંટાળિયાને કદી હાથમાં પકડી શકાતો નથી. પકડાય આ જોજો કેમ એ આશા તારી તો કદી સફળ થશે નહીં. મરશે તો મેદાનમાં, કેદ તો કદી થશે નહીં. અરે સાહેબ, આ મારી સામે મેદાનમાં જોગીદાસનો તારે આ સંસારથી મવાઈ જશે. અરે સુબેદાર, આ જોગીદારનું પાણી માપતા પહેલા તું યમુના રસ્તે જઈશ. યમુના. આટલું બધું અભિમાન આવી ગયું છે.
એટલે એને આ કાઠિયાણીના ઘાની ખબર પડે. તો કુમાર આજે તમારો એક પણ કુમાર બાકી ન રહેવો જોઈએ. આવો નરેન્દ્ર ઓ નમાલા થયા તૈયાર. તો કેટલી વાર છે હવે? આપા ગજબ થયો. આનો ગજબ છે. આપા ટીમી ગામ ભાંગવા જતા ભાણે ઘણી ગાયો પૂરેલી હતી. એ આપા ખડ અને પાણી વગર ધકેલા દઈ મરી ગયું અને હજી ઘણી ગાયો દુખી થાય છે. અરે પણ ભૂલી કરી આ તારે નહોતું કરવું ભાઈ, ભૂલી કરી. અફસોસ અફસોસ મોટા ભાઈ, આવું શું સાંભળી રહ્યો? ગાય બ્રાહ્મણ બહેન દીકરીની રક્ષા કરવાને બદલે એક ગોજાળા ભાણના હાથે દોડ્યા. અફસોસ આજ મને નક્કી એટલું સમજાય છે મોટા ભાઈ, ત્યાં દો હત્યાનું પાપ મને એક દિવસ છોડશે નહીં. પણ હવે અફસોસ કરવો નકામો છે મોટા ભાઈ. જો હવે રજા આપો તો જેટલી ગાયોનો જીવ બચ્યો છે એટલી ગાયોને છૂટી કરી આવો. હા તું આ તલવાર ઉઠાવ અને આ સુરેન્દ્રને સંભાળ. એ ગાયોને તો હું છૂટી કરીને હમણાં જ આવું છું. બરાબર છે મોટા ભાઈ, જેવી આવે તમે મોકું છે સુબેદાર એટલો જ છે. એ સુબેદાર કોણ એટલો છે? અરે એ દયાના સરદારની વહી, દયાના સરદારની વહી એકલા જાણી માફી સતાય સજ માફજો. આજે કુમાર વંશનું બને. બાળ એટલો જ છે. એ કરો ભાઈ. અરે મોઢે